ઠાસરા નગરપાલિકા વોર્ડ નંબર 1 ના પૂર્વ કાઉન્સિલર એલિસાબેન તથા પૂર્વ કાઉન્સિલર સિરિલભાઈના પૌત્ર એલેન સુજયના દીકરાનો પ્રથમ જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો। પ્રથમ જન્મદિવસની ઉજવણી કરતા પહેલા સ્થાનિક પાળક સાહેબ રેવ આશિક ખ્રિસ્તી સાહેબ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। સુંદરપુરા ચર્ચના પાળક રેવ સુરેશ ખ્રિસ્તી સાહેબ દ્વારા પ્રાર્થના તથા બાઇબલ વાંચન કરવામાં આવ્યું હતું। ઉમરેઠ ડિસ્ટ્રિક્ટના ડીસુ રેવ બિપિન મેકવાન સાહેબ તથા મેડમ દ્વારા બાઇબલમાંથી સંદેશ આપવામાં આવ્યો હતો તથા પ્રાર્થના કરવામાં આવી હતી। ઉમરેઠ ડિસ્ટ્રિક્ટના પૂર્વ ડીસુ રેવ્યુ યોહાન ખ્રિસ્તી સાહેબ તથા મેડમ હાજર રહ્યા હતા અને પ્રાર્થના કરવામાં આવી હતી। તમામ ધર્મગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું। દીકરા એલેનના જન્મદિવસ નિમિત્તે આણંદ ક્રિશ્ચિયન ભજન મંડળને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું। આમંત્રણ આપી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। હેન્ડ્રિકભાઈ તથા મનોજભાઈની ટીમ દ્વારા ગીતો ગાઈ વાતાવરણ પ્રફુલ્લિત બનાવી દીધું હતું। દીકરા એલેનના જન્મદિવસ નિમિત્તે હાજર રહેલા મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો, સગા સંબંધીઓ, ધર્મગુરુઓ, ઠાસરાના મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો, સગા સંબંધીઓ વગેરે જેઓએ પણ કાર્યક્રમમાં હાજર રહી શુભેચ્છાઓ પાઠવી તે બદલ સિરિલભાઈ દ્વારા તમામનો સિરિલભાઈ તથા એલિશાબેનના પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। જે છો અને જે આવનાર છો એવા મહાન, અદ્ભુત અને પરાક્રમી પ્રભુજી આ સમય તમારી હજુતામાં આવ્યા છે। પ્રભુ તમારો આભાર માની એટલો ઓછો છે કેમ કે તમે એકલા એ આભાર સ્તુતિને યોગ્ય મહાન ઈશ્વર છો અને તમારા પ્રભુ, સ્વામી, ગુરુ અને નાથ આ સમય તમારી હજુતામાં આવ્યા છે। ભાઈ સિરિલભાઈ, બેન અને તેમના પરિવારની અંદર પ્રભુ તમે તેમના દીકરા રૂપે તમે ધન આપ્યું અને તેમના જીવનોની અંદર પણ તેમના દીકરાના જીવનોની અંદર પ્રભુ તમે એક દીકરા રૂપે તમે જે ધન પૂરું પાડ્યું છે માટે તમારો આભાર માનીએ છીએ। ઓ તમારા પ્રભુ, સ્વામી, ગુરુ અને નાથ દીકરા એલેનને તમારી પાસે લાવીએ છીએ। 1 વર્ષ સુધી તમારી અધ્યાય અને મોટી કૃપામાં તમારા દીકરાને તમે સંભાળ્યો, બચાવ્યો, તાજો, ભલો રાખ્યો, નિરોગી રાખ્યો। તેના જીવનમાં જે ઉતાર ચઢાવ જે આવ્યો પણ બાપ તમે તેમના સથવારો બન્યા, નાવિક બન્યા, દુરના બન્યા, ચેલાબડા બન્યા અને પરમેશ્વર પિતા આજે તમારો દીકરો એલેન 1 વર્ષ પૂર્ણ કરીને જ્યારે બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે ઓ સ્વર્ગીય પિતા, સ્વર્ગીય પુત્ર અને સ્વર્ગીય પવિત્ર આત્મા ત્રિએક દેવ તમે તમારા દીકરાને હેપી બર્થડે પાડે। 15 વર્ષની ઉંમરે પ્રભુનો સ્વીકાર કર્યો। જસ્ટ ઓન 15 year old 15 વર્ષની ઉંમરે એમણે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને પછી 17 વર્ષની ઉંમરે કે મારે હવે મિશનરી બનવું, મારે મિશનરી બનવું અને પછી 19 વર્ષે એ મિશનરી કેસમાં આવી ગયા।